એ કાંઈ થયું નથી. હું એમ કહું છું કે તમે ના અંદર વખારમાં શું કરો છો? એ ધીરા દાદા કેરી જોઈ છે, પાકલ એકવાર કાઢવી છે. હવે પાકળ એકર કાઢો અને જેટલી કેરી છે ને એટલી લેતા આવો અને આજ વેચાવો. હા ખોટા કાલા કાઢો છો. એટલે હું તો જોતો છો તમે ના શું કરો, ખાવ છો કે નહીં એમ મને ખબર પડે ને. મોઢો બગડેલું હોય તો લાય હે ખબરી. લો આટલી કેરી પાકી છે. હે? હા 5 કિલો ઉપર તો કેરી છે જ તી. હા 5 કિલો ઉપર છે જ તે મોટભાઈ. એટલે છે ને હવે તમે વેચાવો હા અને 5 કિલોના પૈસા મને પૂરેપૂરા દેવા પડશે. બાકી માં આપવાની ને. અરે મારું નામ દે ને તોય નહીં આપવાની. અને ખબરી જો આમાંની 5 કિલો માંની 1 રૂપિયો ઓછો આવે છે ને તો હું છે ને તારો પગાર કાપી લઈ. અને હાંભળ ઝીણિયા તને કહી દઉં છું, જો આમાંની 1 રૂપિયો ઓછો આવે છે ને તો હું છે ને ખાવા નહીં દઉં, ધ્યાન રાખજે. વાંધો નહીં મોટભાઈ, એક રીપોય ઓછો નહીં થાય, પણ છે ને હાંજે તો ખાવા દે ને. હા એ ધીરા દાદા આ કેરી હું નંગ ઉપર વેચવાની છે. એ નંગ ઉપર નથી વેચવાની, વજન ઉપર દેવાની છે આપણે, કિલો ઉપર. એ ધીરા દાદા આ તો તમે આમ ગણતા થા ને એટલે કહું છું. એટલે પણ ગણતો હતો એટલે મને એમ થયું કે આપણે 4 નંગે 1 કિલો થઈ જાય કે નહીં એમ હું વજન ઓર કરતો હતો. કેટલા કિલો હશે? હા બરોબર છે. હા. હાલો જાઓ. હા. 130 રૂપિયા કિલો. 130 ની. હા ભલે. સારી ઝીણિયા રાને આવે. આવશું મોટભાઈ. બધો ભંગાર ભેગો થઈ ગયો ભાઈ. હવે ત્યાં ભંગાને શું કરવાનું છે? એ ભાઈ હમણાં કેરી વેચવાળા આવશે, ભંગારની બરોબર કેરી આપે, હાવ સસ્તી લઈ લેવાની. ભંગાર આમ તો આ વજનો જ છે. એ ડોબા રેખા ભંગારની ભારો ભાર હાકર તેથી આપે, કોઈ કેરી નો આપે. 150 રૂપિયાની કિલો કેરી છે. એ ભાઈ મને ખબર છે, કાલે જ લારી લઈને વેચવા આવ્યો તો કેરી જ વેચે છે. કેરી મને ન ખબર હોય. એ કેરી નો હોય, 150 રૂપિયાની કિલો કેરી છે. અને આ વસ્તુ આમાં ભાઈજાન શેરો ને એવું કરી આ હારો અને તું ભંગાર બાદ આ સુનો છે, આ ભંગાર બાદ આ કેદી કામ નથી આવતું. મેં કીધું હાવ ભંગાર હતો ને વેચી દેવી એમ કહું છું. તું છે ને મને પૂછા વગર કાંઈ ઘરમાંથી વેચતો નહીં. આમ જો હું તારી હારું છે ને કિલો કેરી લઈ આવું, પછી કાંઈ 3 દીથા કે છે કિલો કેરી લાવ. કેજી લાવી દીધી અહીંયા. પણ લાવી દઉં ભાઈ બાપા, તું હું લેવા ને પૂછા વગર કાંઈ ઘરમાં જ ન પડતો. આને બધાને એક વાર કે હાલું હમણાં પેલી કેરી લેતો તારી. હાલો ધીરા દાદાના આંબાની મીઠી કેરી, એ ઘરના આંબાની કેરી લઈ લ્યો. ગાના બોલા ઓય ખબરી આયા આય. ભાઈ અહીંયા તાવ છે. મેં કીધું બહાર ઊભા થા. એમ અહીંયા આવ્યો. બસ એ હાલો લ્યો. હા હે વાસ આવે ને. એ સુગંધ આવે એમ કેવાય. શું વાસ આવે? દેખ મને ન ખબર, મને એમ કે વાસ આવતી છે. હવે કેરી કેમ આપી ઈ કયો પેલા? જો ઓના બધા ગામમાં છે ને બધે 150 રૂપિયા આપી છે, પણ આપણે થોડોક સંબંધ સારો છે, તમે 20 ઓછા આપજો બસ. એટલે 130 માં હા એમ નહીં, પછી કાંઈ ખાટી બાટી નીકળી હોય તો એ ઉના દાદા ઘરના આંબાની કેરી છે સ્પેશિયલ. એમ તો એમ તમારી ઉપર કેમ વિશ્વાસ કરવી? એ ખબરી કોણ લગાડી દીધા દાદાને? આ એમ હા નહીં. લગાડીને ફિકર ફોન રાખે એટલે અમને ખબર પડે. જો ખાટી હોય ને તો 1 રૂપિયો ન મળે. ભલામણ જો ખાટી કેરી 150 રૂપિયાની કિલો હોય અને તમે 120-30 માં આપો ને કાંઈ વાત નહીં. સાંભળો ઉભા રહો. હાલો ધીરા દાદા. હા એ ખબરી બોલ એ હવે આ ઉના દાદા ની માનતા નથી. એ કે કેરી ખાટી નીકળશે એમ કે છે. એ ખાટી નહીં નીકળ્યા એમ કે આ તો છે ને આ ઘરના આંબાની છે અને આ કેરી તો છે ને તમારા ભાગમાં છે એટલે ખાવી. નકર આ કેરી તો છે ને હું બહાર મોકલાવું છું. અને આમ જો ખાટી નીકળે ને તો ગોટલા દઈ જજો ને પૈસા પાછા લઈ જજો. હા કાઢી નાખ. હવે તો વિશ્વાસ આવ્યો ને. આવી ગયો. ગેરંટી આપે છે ને તો લઈ જ લે. હા તો કાંઈ વાંધો નહીં. આમ જો 2 કિલો આપી દો અમને. હાલો 2 કિલો તમે રોકો. ગાડા લેવું પૈસા લેતો હું. એક સાકવા લઈ લો. એલા આવો જો એમ. એ ગાંડા આજ તો નહીં વચે નહીં એમ. દેખો ના ક્યાં તમારા આંબાની છે, ધીરા દાદાના આંબાની છે ને. આપો ને હાવ લોભણા લાગો તમે. પણ ઠપકો અમને પછી દે ધીરા દાદો. હા આપે આ વાંધો નહીં. હાલો એ તોલા તો મૂળ. મૂકું છો ઉના દાદા પણ. એક નકર 2 તોલમ નાખો. હા ના આ તો છે ને આપણે ગામમાં લેવાનો જોઈએ, પણ અહીંયા આવી જઈએ તો લઈને 2 કિલો અહીંયા આમ. અને ઓલા કરતા છે ને આપણે ફાયદો થાય 40 રૂપિયામાં. કેટલી કરવાની કીધી? 2 કિલો. હા મુઈ જાય. હા લ્યો. એક રાખ. ખબરી નમતું તો દે. હા લ્યો નમતી બસ. એ હજી ક્યાં છે? અરે આ ઉભો રહી, એ હારી કાઢી લેશે ઉલટો. ના હવે બરોબર. હા સારો આપજો હવે. લાય.
બેસી જા. આયો ગબલામાં નાખી દેજો. આપી જા ભાઈ. લ્યો પૈસા. હવે વાંધો નહીં. અને હવે ક્યાં જવાના? ગામમાં આમનું વેસવાની છે, આ ખૂટવાડી જ દેવાની છે. એમ? હા હા હારું હારું. એ પથુભાઈના ઘર પાછું હાલ ની. હા કાંઈ વાંધો કહેતો ના નહીં. કહેતા જાઓ, હતા. જાઓ. એ જાઓ તમ તારા. હા એ ભાઈ હવે હે ને લુખી સપટ કરી પૂરી ને એવું કઈ બનાવવાનો ટાઈમ નથી આપણી પાસે. એ પૂરી નથી બનાવવાની. મેં છે ને રોટલી બનાવેલી છે આપણે આજ ઘરમાં જઈને બે જણા ખાઈ લીધા. પથુભાઈ એ પથુભાઈ કોણ લે લે ખબરે લે જીણા ઓ કેરી ઓને ભેટમાં દેવા લાવ્યા કાય પેટમાં ના દેવા આવ્યા પથુભાઈ, વેસવા આવ્યા. વેચવા આવ્યા છો હા હાલો હાલો જોખો જોખો આ તો નવી સીઝન ની છે ને પહેલી જ કેરી છે પથુભાઈને ખવડાવતા જઈએ. વાહ વાહ શું વાત છે શું ભાવ છે 150 રૂપિયા. 150 રૂપિયા હા. એ તો કિલો કરી દે હાલ. હા હા એ જો ભાઈ પણ એક મિનિટ મને પેલા જોવા દે આ જોઈ લો સુગંધ તો સારી આવે છે હો પણ જો ખબરી કેરી છે ને અંદરથી છે ને કાચી કે ખાટી નો નીકળવી જોઈએ અરે પથુભાઈ એમાં ફૂલ ગેરંટી છે ધીરા દાદાની. એમ ને હા અને જો ખાટી નીકળે ને તો ગોટલા ઘા કરી દેજો ઘેરે પછી ખાય. તો કાંઈ વાંધો નહીં લે હા જોક જોક લે આમ જો પથુભાઈ, ઉના દાદાને એને 2 કિલો લીધી. શું વાત છે કહીએ તો એ ખબરી ઓલો જોકોના પાણા આવે એ નથી આ પથ્થર કામ વાપરે છો આ તોલું જ છે. એવું છે હા એ પણ આ મન નથી લાગતો કિલોનું છે એવું નથી વિશ્વાસ તમને? ને મન નથી લાગતું લાવો હમણાં એક માથામાં એ, માથામાં ન મારવાનું હોય હવે તો આમ જોવો કેરીની ગેરંટી અને તોલાની ગેરંટી એમાં કઈ તમારે ભૂલ નહીં ખાઈ. ઓ વાંધો નહીં લે. હા લ્યો આ જો નમતી હા હા બાબા લાવો આ તો ગેરીના ઝડિયા પડે પણ હું છે ને પથુભાઈને ચખાડવી પહેલી સીઝનની. અરે ઈ બહુ સાદો કામ હા. હાલો પૈસા હાલો બરાબર અને જો કેરી મને હારી લાગશે ને તો હજુ 5 કિલો લેવા આવીશ ભલે બરાબર ભલે છે ને હા હાલો હાલો એ બીજુભાઈ તડકો કેવો પડે હું અરે તો હું હલો, કેરી આવી ગઈ, ધીરા દાદાના આંબાની કેરી, ગેરંટી વાળી. કેરી વેચતા લાગો હા મોળો મોળો એકાદ મોળો. હું મોળો મોળો. એય ગગુ મુક મુક. એય પતરી મુક. એ 150 રૂપિયાની કિલો કેરી છે. હે તો મંડ્યા તે બે એટલો બધો ભાવ લેવાની છે કે એમથી આમ મહેનત જ કરવાની છે તમારે ખોટી. સાંભળીને જ લેવાની હો અમારે. 130 આપજો હાલો લેવી હોય તો. હાલો 30 બસ જોવા તો જો કેરી કેરી ગેરંટી તો આપી છે, ઈ ખાટી નીકળે તો ગોટલા ઘા કરી જવાના ઘેરે. હા ધીરા દાદાના મોઢા ઉપર તમ તારે. આમ જોવા ગજુભાઈ, 2 કિલો છે ને ઉના દાદાને એને લીધી અને 1 કિલો પથુભાઈ લીધી. બોલો તમારે લેવી છે? તો પછી શું કરવું લઈ જ લેવાનો ને. કરો કરો કિલો 2 કિલો કરો. જો ખાટી નીકળશે તો મજા નહીં આવે હો અરે નો નીકળે, ગળી હાકર એકી કરી. હા તો જોખો તમ તારે હા એક સુધારો ખાવા તો સુધારો ગજુભાઈ. એલો જબલો. હા બરોબર કિલો હાલો હવે. હા, જો નમસ્કાર. નમતું આપ્યો હો, નમતું. હા હા ભાઈ હવે નમતું ખમતું. હા હા લાવો લાવો ભાઈ લાવો. ચાલો મૂકો એકાદી મૂકો અરે આ નમતું તો છે ગજુ તું તે પણ. હા ભાઈ હવે લાવો પૈસા હાલો. હા લખી નાખજો ખાતામાં હું ખાતામાં રોકડા લાવો પૈસા નકર લાવો કેરી. હાલ હા હાલ હાલ અલે જો ખાટી નીકળી તો ઘરે આવશું હો હા મજા નહીં આવે. હા ભાઈ જાવ દો. હે પત્રી લાય તોડ હાથ કેમ ઓલી તોડો. ઈ તો ઘરે લઈ જવાની છે ને તો આ મારે હું ક્યાં લઈ જવાની? એકાદી ખાઈ ના એકાદી ના ના નહીં. ઓ ઘરે. હા તો કાઈ વાંધો નહીં હાલ પછી કેરી ખાઈ હા પછી આવો ઓલો. યા હા આવી જા ભાઈ હવે તમ તારે કહી દે તારે જી કેવું નહીં. એ પણ ઉના દાદા ફોન કરીને હું કીધું ગોટલા લેતા હોય એમાં શું કરવા હવે તમે મારી વાત સાંભળો. કેરી ખાધી કે નહીં? આ એ કેરી એટલે બાકી કેરી હો હાકર ને પાછી પાડી દે એટલી મીઠી. જોરદાર કેરી હતી હું હવે મારી વાત સાંભળો. જોરદાર નથી, ખાટી હતી એમ કહેવાનું છે. હવે ના અમારે તો ગળી હતી હો ઉના દાદા હા હો ભાઈ આ વાત છે. ઓલો ધીર્યો છે ને સાચી ઠોકીને ગેરંટી મારતો તો ખાટી નીકળે તો ગોટલા હોતા ને પાછી ઈ ક્યાં આપણા ગોટલા ખાવાના છે? આપણે છે ને ગોટલા હોતા ને એના ઘરે જવાનું છે, દેવાના પૈસા પાછા લેવાના ને કેરી ખવાઈ જાય. હવે સમજાણું આપણે એને એમ કહેવાનું કે આ કેરી બધી છે ને ખાટી નીકળે અમને અમારા પૈસા પાછા આપો એમ હા આ તમે કયો મારી કઈ શાખવાનો તો છે નહીં હા આમાં હું યાઠામાં સાખે હવે. તો ભાઈ લો આપજો
બધા પાસે સબલા ભરેલા જ છે, ગોટલા જ છે આમાં. ઈ ગોટલા ને સાલ્યું બધું ન્યા આપી દેવાનું છે ને પૈસા પાછા લઈ લેવાના પછી સીધું નીકળી જવાનું આપણે. હા તો હાલો. હાલો એને ઘરે જવાનું છે, હાલો. હે ખબરી હે બધી કેરી વેચાઈ ગઈ એમ ને? અરે ધીરા દાદા પેલા થોડુંક ડીમ હાલતું હતું પણ તમે ગેરંટી જેવી આપી ને એવી ગામમાં કેરી આપો જ શરૂ થઈ ગયું. અને આપડા આંબાની કેરી કેવી છે ને, હે. ગળી મત જેવી, હજી કોઈ દી ખાટી થઈ જ નથી. ને લ્યો આ હિસાબ. હા. અરે વાહ ખબરી વાહ. જવો મોટભાઈ એક રીપોય ઓછો નથી હો. હા વાંધો નહીં, હવે આપણે છે ને ટેસ્ટ થી રોટો કરી લેવું. હા જોવા ઘેરે ઘરાક આવવા મળ્યા. હજી છે ને વખાર હજી કાઢવાની છે હો, ઘડીક લઈ આવજો. એ પણ ભૂલાવ મારો છો. મારાથી ને ખાટી બળા કેરી પોરી વહી ગયા પાછા વળી ફૂલ ગેરંટી મોટા ઉપર આપતો છો અહીંયાથી. એટલે બધી કેરી તારી પછી લાય પૈસા આલ. તમે કીધું તું ને કેરી ખાટી નીકળે તો ગોટલા ઘરે આવીને ફેંકવી જાજો. આ ફેંકવી દીધા, લાવો અમારા પૈસા પાછા. કેરી તમારી કાયદેસર ખાટી બડા હતી. જરી કે ઘણો સ્વાદ નતો કેરીમાં. એ કેરી કોઈ દી ખાટી નહોતી યાર. એ તો આને ગોટલા સાચ તને ખબર પડે સારી મહિનો પૈસા કાઢ્યા. એ ભાઈ હું તો એમ કહું કેસ કરી નાખવાની પર કેસ કરી નાખો. એ બરોબર. હા પૈસા પાછા આપી ગયો મારે કઈ હાલ સવાલ. ફટાફટ આપવા મળે બધા હાલ. હાલ. હા બસ લાવો આવો. હા બીજા બધા હાલ. હા બસ અરે પથ્થું ભજા દે. હા લાવો અરે હે 2 કિલો લીધી લાય. હે હાલો ભાઈ હાલો આપણે બીજા હારી કેરી લઈ આવજો હાલો 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 આવી કેરી વાળી. હે ખબરી હા હું તને એમ કહું છું, અરે આ આંબાની કોઈ દી આપણે ફરિયાદ આવી નથી અને ઠેઠ વિલાદ મોકલું છું તોય કોઈ દી ફરિયાદ નથી આવી. અને આ લોકો એમ કીધું ચાતો કેરી લેતો હોય તો. સાચવી પડશે હો. હા હું ખબર આમ કેમ થયું હશે. અરે આ આંબાની કોઈ દી બોલો. જો મોટભાઈ સાખો તો તમે લે ખબરી સાખ તો એટલે આ ગળે મત જેવી છે. કેરીમાં તો કાંઈ ખોટ નથી. એ મોટભાઈ આ તો ગળી હાકર રાખ્યું છે હું કેરી તો એમ તો કહું છું. એ ધીરજદા આ કેરીના ગોટલાય ધોળા ફૂલ કરી નાખ્યા. મને લાગે આપણને આટી ગયા છે. આ તમારી ગેરંટી માંગી પડી આપણને. હે